ફેબ્રુઆરી સિરીઝના પહેલા દિવસે બજાર માટે ઠીકઠાક સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી. એફઆઈએસની કેશમાં 3,000 કરોડની વેચવાલી, પરંતુ ડીઆઈએસે આશરે 3 ગણી કરી ખરીદદારી. એશિયામાં દબાણ. યુએસમાં ડાઉ જોન્સ 400 પોઈન્ટ્સ તૂટ્યો, પરંતુ એસએનપી નવા શિખર પર. નાસ્ડેકમાં પણ આશરે 1%ની તેજી. અમેરિકામાં સ્નોસ્ટોર્મથી પ્રોડક્શન પર અસર પડવાથી ક્રૂડમાં 3%નો ઉછાળો. ભાવ $67 પાર. ત્યાં જ ડોલર ઇન્ડેક્સ 4 વર્ષના નીચલા સ્તર પર પહોંચવાથી સોના ચાંદીની ચમક વધી. સોનું $5,200 નજીક પહોંચી નવા શિખર પર. અનુમાન આસપાસ રહ્યા મેરિકોના પરિણામ. નફામાં 13% તો આવકમાં 27%નો વધારો, પરંતુ માર્જિન્સ પર આશરે 2.5%નું દબાણ. ભારતીય માર્કેટમાં 8% રહ્યો વોલ્યુમ ગ્રોથ. મેનેજમેન્ટ મુજબ કન્ઝમ્પશન ટ્રેન્ડમાં રિકવરીના સંકેત. તો ગત ત્રિમાસિકની સામે વોડાફોન આઈડિયાની ઓછી થઈ ખોટ. કંપનીને Q3માં 5,286 કરોડનો લોસ. ત્યાં જ આવકમાં 1%નો વધારો. આરપો 7%થી વધુ વધી ₹186 થયા. અને નિફ્ટીની 4 કંપનીઓ L&T, મારુતિ, BEL અને SBI લાઈફ આજે જાહેર કરશે પરિણામ. 31% વધી શકે છે L&Tનો નફો. માર્જિન્સમાં પણ સુધાર શક્ય. તો TVS મોટર, SBI કાર્ડ સહિત 5 વાયદા કંપનીઓના પણ આજે પરિણામ. અને આજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર. આવતીકાલે જાહેર થશે આર્થિક સર્વે અને 1 ફેબ્રુઆરી એટલે કે રવિવારે આવશે દેશનું બજેટ.